હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નાણાકીય સંચાલનના રિવિઝન બાદ આજે આપણે બજાર પ્રક્રિયા સંચાલન વિશેની માહિતી મેળવીશું. તો આજે આપણે જોઈશું બજાર પ્રક્રિયા સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ. માર્કેટિંગ મેનેજમેન્ટના ટોપિકમાંથી આપણે કોઈ પણ વસ્તુ નીકળી નથી, એટલે આપણે આખું ચેપ્ટર છે એ કરવું ફરજિયાત છે. આ ચેપ્ટરની શરૂઆતથી તમને કહું તો ગ્રાહક છે એ બજારનો રાજા છે. ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ છે. પહેલાંના સમયમાં ઇજારાશાહી ચાલતી હતી, પરંતુ અત્યારના સમયમાં કોઈ પણ ગ્રાહક છે એને નવીનતા જોઈએ છે, એની વધુ સારી કાર્યક્ષમતા હોય છે, બરાબર. અને ખાસ ને ખાસ આપણે જે કાંઈ પણ પ્રોડક્ટ છે એને અસરકારક બનાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. ગ્રાહકને જ્યારે જોઈ ત્યારે, જેટલો જોઈ તેટલો તે સમયે આપણે માલ છે એ પહોંચાડવો પડે છે. માનવીની જીવનશૈલી કેવી છે તો કે દિવસે ને દિવસે બદલાતી જતી જાય છે. એટલે માણસોની સાથે દરેક સંસ્થા હોય કે પેઢી હોય, બરાબર, ગ્રાહકની જરૂરિયાતોનો સંતોષવાનો સતત ને સતત પ્રયત્ન કરવા પડે. એમાં પણ જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ આવી, ત્યારે દિવસે ને દિવસે ઉત્પાદન વધતું ગયું છે અને ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો ઝડપથી સંતોષવા લાગી છે. એટલે જો આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન નહીં કરીએ તો બીજી પ્રોડક્ટ, નવીન પેદાશો બજારમાં મૂકતા ગયા છે. ઉત્પાદકો વચ્ચે હરીફાઈઓ થવા લાગી છે. ટેકનોલોજીને કારણે વધુને વધુ વિવિધતાવાળી પેદાશો મૂકવામાં આવી છે. આમ પેઢીઓ સતત ને સતત નવા સંશોધન દ્વારા ગ્રાહકોને જરૂરી પેદાશો કે સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. ગ્રાહકનું જીવન છે એ જીવન દ્રષ્ટિ પણ બદલાતી જતી જોવા મળે છે. આ બદલાવ મુજબ ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાનું કાર્ય છે એ બજાર પ્રક્રિયા કરે છે. ખાસ કરીને બજાર પ્રક્રિયાનો અર્થમાં આપણે શું દર્શાવશું તો કે ઉત્પાદન કરતી પેઢી કે સેવા, ઉત્પાદન આપતી પેઢી કે સેવા આપતી સંસ્થા ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની સેવાઓ કે પેદાશો જોઈએ એનું શું કરશે તો કે અનુમાન કરે છે અને તેના આધારે પેદાશો કે સેવાઓનું સર્જન કરવાનું કાર્ય કરે છે. એટલે બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક છે એના સમૂહની જરૂરિયાતની સાથે સાથે જે તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા કરે છે. ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરીએ, બરાબર. ખાસ લોકો એટલે ગ્રાહકની ખરીદ શક્તિ અનુસાર વસ્તુની કિંમત નક્કી કરવાની, બરાબર. અને ખાસ ઉત્પાદકો ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે અને ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષે. આના માટે માર્કેટિંગ એસોસિએશન આપણને એવું કહે છે કે માર્કેટિંગ એ એવું ધંધાકીય પ્રવૃત્તિ છે કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. અહીંયા હું તમને બજાર પ્રક્રિયાની એક આકૃતિ દર્શાવું છું. ખાસ ક્યાંથી જશે? ઉત્પાદકથી ગ્રાહક તરફ, વચ્ચે બજારના અનુમાન લીધા અને છેલ્લે વિનિમય ઊભો કર્યો, બરાબર. ખાસ એમાં બજાર મિશ્રની 4 વસ્તુઓ: પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ ને વિતરણ વ્યવસ્થા. ઉત્પાદકો શું કરે? માલ કે સેવાઓ પૂરી પાડે. અનુમાન, ગ્રાહકને શું જોઈએ છે તે બજાર સંશોધન દ્વારા જાણે, ગ્રાહકનો સંતોષ મળે અને છેલ્લે વિનિમય ઊભો કરે કે પેદાશ કે સેવાઓનું સર્જન સુધી પહોંચે. ખાસ કરીને ઉત્પાદકોમાં કાચો માલ કે સેવાઓ પૂરા પાડનારા, ગ્રાહકો એટલે કે વિતરકો, સંદેશા વ્યવહારનો માધ્યમ અને લોક સંપર્કનું પણ માધ્યમ છે એ અહીંયા તમને ઉપયોગમાં આવશે. આ રીતે તમારે બજાર પ્રક્રિયાનો આખો એક ચાર્ટ છે એ તમારે ડ્રો
કરવું પડશે, જે તમને અહીંયા દેખાય છે. શ્રી કપૂર અને આઇકોબુકીના જણાવ્યા પ્રમાણે અહીંયા પહેલાં તમે માખિયા જોઈ એ અમેરિકન એસોસિએશન, બરાબર, ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર છે એ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ પાડવામાં આવશે. કપૂર અને આઇકોબુકી શું કહે છે? માર્કેટિંગ શું છે? તો કે ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય. એકબીજા ગ્રાહકો અને વેપારી પેઢીઓ વચ્ચે પારસ્પરિક થતો વિનિમય. શ્રી સ્ટેટન્ટના જણાવ્યા પ્રમાણે માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં આપણી જે કંઈ પણ જરૂરિયાત હોય એ જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું જોઈએ. તેની કિંમત નક્કી કરીએ પહેલાં એમનેમ ન થાય, બરાબર. કોઈ ગ્રાહકને કેવી વસ્તુ જોઈએ એ પ્રમાણે આયોજન કર્યું, પછી એની કિંમત નક્કી કરીએ, એને બજારમાં મૂકીએ અને ગ્રાહકોને જે જોઈએ તે સમયે અને જે જોઈએ તે સ્થળે પહોંચાડવાની આ વગેરે કાર્યનો સમાવેશ થાય છે. એટલે સ્ટેટમેન્ટની વ્યાખ્યા તમે ચોક્કસ બતાવી શકશો. શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા પ્રમાણે માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથ તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરે, રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે. હવે આપણે આ બજાર પ્રક્રિયા તો ઘણું બધું જોયું, પણ આ બજાર પ્રક્રિયાના કાર્યો કેટલા? તો બજાર પ્રક્રિયાના ટોટલ 15 જેટલા કાર્યો છે. આમ તો આપણે આ ક્લાસમાં સરસ રીતે લાઈવ કર્યા હતા, પણ ક્યારેક એવું હોય ને કે ક્લાસમાં બેઠા બેઠા આપણને એટલું ન સમજાય અથવા તો આપણે મસ્તી કરતા હોઈએ, બરાબર. તો આ બજાર પ્રક્રિયાના 15 તમામ કાર્યો જે આપણી એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વના છે. આમ જો તો તમને લોકોને એમ કહેવામાં આવે છે કે આ 15 કાર્યો જણાવી અને એમાંથી કોઈ પણ 3 કે 5 કાર્યો સમજાવો. 5 માર્કનો પ્રશ્ન હોય તો 5 કાર્યો સમજાવવાનું કીધું હોય. પહેલું કાર્ય છે બજારીય સંશોધન, બીજું માલનું એકત્રીકરણ, ત્રીજું માલને વપરાશ યોગ્ય બનાવવો, ચોથું માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ, માલ ઉપર નિશાની કરવી, કિંમત નિર્ધારણ, માલનું પેકિંગ કરવું, માલનો સંગ્રહ કરવો, વાહન વ્યવહાર, માલનો વીમો લઈ નાણાંની વ્યવસ્થા કરીએ, જાહેરાત, વેચાણ વિતરણની વ્યવસ્થા, છેલ્લે વેચાણ અને સૌથી છેલ્લે વેચી નાખીએ તો આપણું કામ પૂરું થાય નહીં, વેચાણ પછીની સેવાઓ. હવે અહીંયા બધા ન સમજાવતા હું તમને થોડાક ઉપર છેલ્લી બધા જ મુદ્દાઓની માહિતી આપી દઉં. પહેલું જ જોયું બજારીય સંશોધન. માર્કેટિંગના કાર્યોમાં બજારીય સંશોધન એ પ્રથમ કાર્ય છે. બજારીય સંશોધન નામ એવું કામ ગ્રાહકો વિશે માહિતી મેળવવાની, ગ્રાહકને કઈ વસ્તુ વધારે પસંદ છે, બરાબર. વર્તમાનમાં તો કે ભવિષ્ય માંગની અપેક્ષા, આપણે વર્તમાનમાં એવું વિચાર લેવાનું ભવિષ્યમાં કઈ વસ્તુની માંગ વધારે થશે એનું જ ઉત્પાદન કરવાનું અને એમાં કેટલા જોખમો છે. માનો કે આપણે એ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો વેચાણ થાય કે નહીં, ગ્રાહકને આ વસ્તુ પસંદ પડશે કે નહીં, આ બધા જોખમો આપણે પહેલેથી દૂર કરી નાખવાના અને એના આધારે ભાવિનું અનુમાન કરી માંગ હોય, કિંમત હોય, ફરિયાદ હોય, હરીફાઈ હોય, આ બધા જ વિશેની આપણે શું કરશું? માહિતી મેળવી લેશું. જેમ કે કેવી રીતે મેળવીએ? તો તમારી ઘરે કોઈ એક સેલ્સમેન આવે, તમને ક્વેશ્ચન પૂછે અથવા તો નમૂનાનો માલ આપે. એટલે 2 પદ્ધતિ છે, પ્રશ્નાવલી પદ્ધતિ અને નમૂના પદ્ધતિ. તમને એમ કહેવાશે કે પ્રશ્ન પૂછશે કે તમને કદાચ પ્રશ્ન પૂછાણો તોય તમારી જ્યારે ટેસ્ટ લીધી હતી કે બજારીય સંશોધનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો પ્રશ્નાવલી અને નમૂના પદ્ધતિ. બરાબર. તમારું ત્યારે અહીંયા ધ્યાન નહીં હોય, જો ધ્યાન હોત તો તમને આ પ્રશ્ન આવડી ગયો હોત. માલનું એકત્રીકરણ. ઘણી વખત તો કે માલ છે એ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય, માલને કોઈ મધ્ય સ્થળે એકઠો કરવામાં આવે એટલે જેને આપણે શું કહેવાય? માલનું એકત્રીકરણ, ભેગો કરીએ. કેટલીક વાર શું કરીએ તો કે ઉત્પાદકો હોય, છૂટાછવાયા હોય, તો વસ્તુનું ઉત્પાદન કેવી રીતે થતું હોય? મોસમી.
નાના પાયા ઉપર માલનું ઉત્પાદન થાય અને ઉત્પાદિત થયેલ માલ ઉપર પ્રક્રિયા કરી અને પછી માલનું શું કરવામાં આવે? એકત્રીકરણ કરવામાં આવે. પછી તો કે આ જે માલ તૈયાર થયો હોય એને વપરાશ યોગ્ય બનાવવો. ઘણી વખત માલને વપરાશ યોગ્ય બનાવવા માટે પણ જરૂરી પ્રક્રિયા કરવી પડે. કાચો માલ હોય તરત જ આપણે ઉપયોગમાં નથી લઈ શકતા. અનાજ ઉત્પાદન થયું પછી તો કે એને સાફ સૂફ કરવા પડે. ફળો પાક્યા તો એને પકાવવા પડે. એટલે માલને વપરાશ યોગ્ય બનાવવા માટે પણ એને બજાર કિંમત છે એ વધી જતી હોય છે. એટલે ગ્રાહકને જરૂરિયાત મુજબની પ્રક્રિયા કરવામાં આવે એ જોવું જરૂરી છે. કારણ કે ગ્રાહક અત્યારે પહેલાં તો ખેતીવાડીમાંથી ઘઉં આવતા હતા બધા લોકો લઈ લેતા હતા. હવે કે કોઈને સાફ સૂફ નથી કરવી પડતી. ડબલ રિફાઇન્ડ એટલે 100 ટેક્સના મશીન આવતા ગયા. આમાં શું થઈ જાય છે? માલ સાફ સૂફ થઈ જાય છે. એનાથી આગળ માલનું પ્રમાણીકરણ કરવું અને વર્ગીકરણ કરવું. પ્રમાણીકરણ એટલે શું? પહેલાં માલનું પ્રમાણીકરણ. માલ કેવો હોવો જોઈએ એના એક ધારાધોરણો નક્કી. આ ધારાધોરણમાં શું હોય? તો કે કદ, રૂપ, રંગ, ગત, સ્વાદ, પોષક તત્વ આ બધી જ વસ્તુઓ જરૂરી છે. ઘણી વખત તો સરકારી પ્રમાણીકરણ પણ જરૂર પડે. જેમ કે અલગ અલગ પ્રકારના સિમ્બોલો લગાડવામાં આવે. પછી તો કે વર્ગીકરણનું કાર્ય પ્રમાણીકરણની સાથે જ કરવામાં આવે છે. બરાબર. અને ગ્રાહકોને જુદી જુદી ગુણવત્તાવાળો માલ છે એ અલગ અલગ વર્ગીકૃત કરવામાં આવે. એનાથી શું થાય? તો કે એનાથી આપણને એવું થશે કે ગ્રાહકો પાસે યોગ્ય કિંમત છે એ આપણે વસૂલ કરી શકાય. યોગ્ય કિંમત વસૂલ કરવા માટે આપણને સહેલું પડે. પછી તો કે ભારતમાં ખેત ઉત્પાદનનું વર્ગીકરણ કેન્દ્ર સરકાર દ્વારા, બરાબર, એ જ બજાર ખાતું ઊભું કરે. અને ઉદ્યોગો માટે તો કે BIS ભારતીય પ્રમાણ સંસ્થા, પણ તમે એનું ફૂલ ફોર્મ એક ખાસ અહીંયા લખી નાખજો, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. BISનું પૂર્ણ નામ લખી નાખજો, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, જેનું ગુજરાતી નામ થાય ભારતીય પ્રમાણ સંસ્થા. આ જ્યારે ઇન્ડસ્ટ્રીઝ હોય એનું ઉત્પાદનનું વર્ગીકરણ કરવું હોય તો ત્યારે BIS સંસ્થા છે એનું કામ કરતી હોય છે. માલ ઉપર નિશાની કરવી એટલે આ નિશાની કોણ કરે? તો કે ઉત્પાદકતા. માલને હરીફાઈના માલથી અલગ પાડવા માટે, બરાબર, માલ ઉપર નિશાની મૂકવામાં આવે છે અથવા તો વિશિષ્ટ કોઈ એક છાપ ઊભી કરવામાં આવે. ગ્રાહક આ છાપ હોય એના આધારે જ માલને ઓળખી લે. બરાબર. મેગી જ્યારે વચ્ચે બંધ થઈ હતી ત્યારે અનેક ડુપ્લિકેટ, ફેર એન્ડ લવલી એન્ડ ફેરી એન્ડ લવલી, ઘણી બધી વસ્તુ ઉપર આવી રીતના છે. બરાબર. એ ગ્રાહક છે એ છાપના આધારે માલ સામાન તરત ઓળખી લેતા હોય છે. જો નિશાની કરી હોય તો ગ્રાહક ભળતા માલથી છેતરાતા પણ નથી. હવે નિશાની કરેલ જો માલ સામાન હોય એની જાહેરાત પણ શું થઈ જાય? સરળતાથી કરી શકાય અને ગુણવત્તાની ખાતરી પણ આપી શકાય. ઉત્પાદકને માલના નામથી જ ઓળખવામાં આવે, જેને આપણે બ્રાન્ડ તરીકે પણ ઓળખીએ છીએ. બ્રાન્ડમાં શું હશે? તો કે કોઈ પણ કંપનીનું નામ હોય, નિશાની હોય, નંબર હોય, ઉત્પાદકનું નામ હોય, ચિત્ર, આ બધું જ કેમાં હોય? બ્રાન્ડમાં. એટલે અહીંયા બ્રાન્ડની વ્યાખ્યા પણ તમને પૂછાશે. ત્યારબાદ છે કિંમત નિર્ધારણ. કિંમત નિર્ધારણમાં શું છે? તો કે ઉત્પાદક છે એ પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ લગાડે. જેમાં તો કે ઉત્પાદન ખર્ચ, પેકિંગનો ખર્ચ, વીમો, એક જગ્યાએથી બીજી જગ્યાએ વિતરણ થાય તો એ, જાહેરાત, આ બધા જ ખર્ચનો સમાવેશ કરી નાખીએ. પછી તો કે પડતરમાં જરૂરી નફાની રકમ પણ ઉમેરવામાં આવે અને પછી આપણે વેચાણ કિંમત નક્કી કરીએ. હવે કિંમત નિર્ધારણ કરીએ ને ત્યારે વસ્તુની માંગ અને હરીફની કિંમતને વધુ ધ્યાનમાં લેવી જોઈએ. પેકિંગ આપણે જ્યારે કરીએ એ પહેલાં કિંમત નક્કી કરવી માટે એટલા માટે જરૂરી છે કે કાયદો એવું કહે છે કે વસ્તુના પેકિંગ ઉપર કિંમત છાપવી ફરજિયાત છે. એટલે આપણે જ્યારે વસ્તુનું પેકિંગ તૈયાર કરીએ
ત્યારે એની અંદર શું હોવું જોઈએ? મેક્સિમમ રિટેલ પ્રાઇસ, MRP, મેક્સિમમ રિટેલ પ્રાઇસ. એનાથી વધારે તો આપણે ભાવ લઈ જ ન શકીએ, બરાબર. MRP છાપવી ફરજિયાત છે. માલનું પેકિંગ કરવું, તૈયાર માલને રક્ષણ આપીએ અને ગ્રાહકોને આકર્ષણ ઊભું કરવાનું કામ કરે, બરાબર. ઘણી વખત તો પેકિંગનું જે કાગળ હોય ને એમાં માલને ઉપયોગ કઈ રીતે કરવું એના પણ ચિત્રો દર્શાવ્યા હોય. મેગી કેમ કરવી, તો હાઉ ટુ પ્રિપેર મેગી એવું કરીને એના ફોટા બતાવ્યા હોય. સૌથી પહેલાં પાણી ગરમ કરો, બરાબર છે, ત્યારબાદ એ ઉકળી જાય, ઉકળતું ચિત્ર પાણીનું બતાવ્યું હોય, ત્યારબાદ એમાં મેગી નાખો અને ચોથું પિક્ચર હોય બસ મેગી નાખ્યા પછી 2 મિનિટ્સ પછી આ મેગી રેડી, પૂરું, કાંઈ નાખવાનું જ નહીં. તો ગ્રાહકને આ વસ્તુ કેવી રીતે વાપરવી એનું પણ શું કરવામાં આવે છે, તો કે એક છાપ એમાં આપી હોય છે. લગભગ દરેક વસ્તુ હોય એ પેકિંગમાં હોય જ. પેકિંગને આપણે શું કહી શકીએ, તો કે આપણે જે વસ્તુ કે પેકિંગ પેદાશ છે ને એના વસ્ત્રો તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. અને પેકિંગના કારણે તો કે પેદાશની ઉપયોગિતામાં પણ આપણને શું રહીએ છે, સરળતા રહીએ. માલની કિંમતની ખબર પડે. જુદા જુદા માલ, હવે તમે મરચું લેવા જાઓ તેમાં ઉપર લખ્યું હોય કાશ્મીરી, તીખાલાલ. તીખાલાલ ફૂલ તીખું હોય. અત્યારે હમણાં હું મસાલા લેવા ગઈ એટલે મને ખ્યાલ હોય. તો જુદા જુદા પ્રકારના માલ સામાન માટે જુદા જુદા પ્રકારના પેકિંગ હોય. મરચું હોય તો રેડ પેકિંગ હોય, ધાણા જીરું હોય તો ગ્રીન પેકિંગ હોય, હળદર હોય તો યલો પેકિંગ હોય, બરાબર. અહીંયા આપણે કેવું હોય તો કે પેકિંગ કેવી રીતનું હોય, ઘણી વખત કાગળમાં હોય, ઘણી વખત પ્લાસ્ટિકના જારમાં પણ હોય, ટીનના ડબ્બાઓમાં હોય, કાચની બરણીઓમાં હોય. બધી રીતે આપણે પેકિંગ છે એ કરી શકીએ છીએ. ત્યારબાદ છે માલનો સંગ્રહ. સંગ્રહ કેવી રીતે કરીએ, શું કામ કરવો જોઈએ માલનો સંગ્રહ? એના માટે જોઈએ, માલના સંગ્રહ માટે કે ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશને બજારમાં મૂકવી જરૂરી છે. ઘણી વખત તો કે પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું પણ જરૂરી બની છે. જ્યારે માંગ હોય ત્યારે જ વસ્તુ બજારમાં મૂકો. ઉત્પાદન હંમેશા કેવી હોય, તો કે ભવિષ્યની માંગને આધારે જ નક્કી કરવામાં. માલના સંગ્રહના કાર્યને માલની હેરફેર છે એ શું કરે, સરળ બનાવે. માલની પ્રાપ્યતા એ બજારમાં જળવાય એ જરૂરી છે. હવે જેમ કે સંગ્રહ કરો, જ્યારે વસ્તુનું માંગ વધે ત્યારે તમે એને બજારમાં મૂકી દો. ત્યારબાદ છે વાહન વ્યવહાર. એક વખત વસ્તુ તૈયાર થઈ જાય પછી વાહન વ્યવહાર એક જ વસ્તુ એવી છે કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પૂરો પાડી શકાય. કાચા માલનો પુરવઠો તો આપણને નિયમિત રીતે મળે, પણ તૈયાર માલને ગ્રાહક સુધી પહોંચાડવા માટે વિતરણની વ્યવસ્થા કરવામાં આવે. તો આ વિતરણની વ્યવસ્થા થાય કેમ, તો કે વાહન વ્યવહારની મદદથી. તો આપણે વાહન વ્યવહારના સાધનોનો પણ શું કરવો પડે, ઉપયોગ કરવો પડે. માલની હેરફેર કેવી રીતે થાય? જમીન માર્ગે થાય, રેલ માર્ગે થાય, જળ માર્ગે થાય, હવાઈ માર્ગે થાય. દાખલા તરીકે આપણે એમ વિચારીએ કાર ઉત્પાદન કરતી કંપની, તો કાર એમનામ જ બધાને મોકલી દે, ના, એવું ન હોય. એને પણ એક મોટા કન્ટેનરમાં મોકલે અને પછી કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેરમાં લઈ જાય. આ જ રીતે સ્કૂટરને પણ એવી જ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે. ત્યારબાદ માલનો વીમો લેવો. માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન વ્યવહારની મદદથી માલ તો મોકલીએ છીએ, પણ એમને મોકલાશે, તો કે ના. એના માટે શું કરવું પડે, તો કે માલનો વીમો લેવો પડે. અત્યારના વર્તમાન સમયમાં કેવું છે, તો કે માલની હેરફેર દરમિયાન કે માલનો સંગ્રહ કરો ત્યારે ઘણા બધા પ્રકારના જોખમો ઊભો થાય. જેમ કે ચોરી થાય, આગ લાગવાની સંભાવના રહે, લૂંટફાટ થાય, હુલ્લડ થાય, એમાં પણ નુકસાન જાય. જળમાર્ગે જતું હોય તો ડૂબી જાય, જેમ કે આપણે ટાઇટેનિક પિક્ચર જોયું છે, માલ અને માણસો બધા ડૂબી જતા હોય છે.
તો ઘણા બધા પ્રકારના જોખમો છે. તો આ જોખમોમાં સંભવિત નુકસાન સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? વીમો લેતા હોઈએ છીએ. અને આધુનિક સમયમાં તો બધા જ લોકો આગનો વીમો લે, મિલકતનો વીમો લે, અકસ્માતનો વીમો લે, દરિયાઈ વીમો, હુલ્લડ વીમો. આ તમે ગયા વર્ષે વધારાના વીમામાં બધા જ વીમાનો માહિતી મેળવી હતી. પહેલાં તો જીવનનો વીમો થાય એટલું જ સાંભળ્યું. હવે તો કે આ બધા પ્રકારના પણ વીમા થતા તમે જોયા છે. કેટલી બધી વ્યવસ્થા કરી છોકરા, પણ નાણાં વગરનું ના થયો, નાણે ના થલાલ. જો આપણી પાસે નાણાં નથી તો આપણે બધું જ વ્યવસ્થા કરીએ કેવી છે મુશ્કેલી. એટલે કે બજારીય સંચાલનના બધા જ કાર્યો માટે જરૂરી કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવામાં આવે છે. કયો શબ્દ વાપરો છોકરાઓ? કાર્યશીલ. જે તમારા કોર્સમાંથી નીકળી ગયું છે. જરૂરિયાત સંતોષવા માટે આગવું નાણાકીય આયોજન કરવું જરૂરી છે. બજારીય સંચાલકે કયા બજારીય કાર્યમાં કેટલા નાણાં જોઈએ, ક્યારે જોઈએ, બધાનું શું કરવામાં આવે? તો કે આયોજન કરવામાં આવે. અને ઘણી વખત તો કે મોસમી પેદાશ માટે કોઈ ચોક્કસ મોસમમાં જાહેરાત કરવામાં આવે. આ માટે શું કરવું પડે? તો કે નાણાંની જરૂરિયાત માટે અગાઉથી જ વ્યવસ્થા કરવી પડે. જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા અને બજારીય સંચાલનમાં જુદા જુદા કાર્યો, જેમ કે આપણે જાહેરાતની ઝુંબેશ ઉપાડીએ, વિતરણ હોય, એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ લઈ જવું હોય તો એની વ્યવસ્થા કરીએ, માલનું બ્રાન્ડિંગ કરીએ, નામ આપીએ, પેકિંગ કરીએ, બજારીય સંશોધન છે. પહેલો જ મુદ્દો જોયો તો લોકોને કઈ વસ્તુ વધારે પસંદ છે, આ વગેરે વચ્ચે સંકલનનું કાર્ય સાધવાનું. એ જ કાર્ય કોનું છે? તો કે બજારીય સંચાલન. એટલે નાણાં છે એ અહીંયા ખૂબ જ અગત્યનું તત્વ છે, એ ધરાવે છે. ત્યારબાદ જાહેરાત. જાહેરાત શું કરશે? તો કે માંગના અંદાજને આધારે નાણાંની પ્રાપ્યતાના ધોરણે જાહેરાતની વ્યૂહરચના કરવામાં આવે. માંગ જો સારી હોય તો જાહેરાત કોઈ કરતું જ નથી. પણ જો આપણી વસ્તુની માંગ નથી, ડિમાન્ડ નથી એટલી બધી વસ્તુની, તો જાહેરાત કરવી ફરજિયાત છે. જાહેરાતનો આધાર ખાસ અંડરલાઈન કરજો. કોના ઉપર રહેલો છે? તો કે પેદાશનો પ્રકાર, હરીફોની જાહેરાતની વ્યૂહરચના અને જે તે માધ્યમની અસરકારકતા. જાહેરાતના કાર્યનો આધાર જણાવો. પેદાશનો પ્રકાર, હરીફોની જાહેરાતની વ્યૂહરચના અને જે તે માધ્યમની અસરકારકતા. આ જાહેરાત છે ને એ પેદાશની માંગ ઊભી કરવા માટે મહત્વનો ફાળો ધરાવશે. એક વખત આપણે જાહેરાત આપી દઈ એટલે ગ્રાહકોનું પેદાશ કે સેવાઓની જાહેરાત આપી હોય એના પ્રત્યે આકર્ષણ બન્યું જ રહીએ. એમાંય ખાસ કરીને નાના નાના છોકરાઓ એની જે કોઈ પણ વસ્તુની પ્રોડક્શન કરતા હોય અને જો તમે એક વખત બજારમાં જાહેરાત આપો એટલે એની માંગ વધી જાય. અને ઘણી વખત જો તમારે જાહેરાત ખર્ચ ઓછો રાખવો હોય તો સ્થાનિક કક્ષાએ જાહેરાત ઝુંબેશ અપનાવવાનું. ત્યારબાદ છે વેચાણ વિતરણ વ્યવસ્થા. ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે સુધી પેદાશ છે એ ઝડપથી અને કિફાયતી કિંમતે પહોંચવાની. એક જગ્યાએ વસ્તુ છે તૈયાર થઈ ગઈ છે, એને વિતરણની વ્યવસ્થા કરવાની છે. બરાબર. ઉત્પાદક માલની વેચાણનું કાર્ય એક મધ્યસ્થીઓ એને સોંપી દે. જેમ કે આપણે દલાલને બધું ઓળખતા. આ કેવી રીતે થાય? મધ્યસ્થીઓ દ્વારા વિતરણ. બરાબર. કે જો માંગ ઘણી વધુ હોય અને સતત ને સતત હોય તો વિતરણના બધા જ ઉપયોગો, જેમ કે આપણે કોઈને એજન્ટ બનાવી દઈએ, દલાલ આપી દઈએ, ફ્રેન્ચાઇઝીસ આપી દેતા હોઈએ છીએ. બરાબર. અને કાં પછી જથ્થાબંધ વેપારી કોને આપે? છૂટક વેપારી. અને છૂટક વેપારી માલ સમયસર મળી રહે, બરાબર, એ ખૂબ જ જરૂરી છે. અને ઘણી વખત તો વ્યક્તિઓ ઉત્પાદનના સ્થળે જ માલનું વેચાણ કરી દેતા હોઈએ છીએ. ત્યારબાદ વેચાણ.
વેચાણ એટલે શું? બજારીય સંચાલનમાં એક વસ્તુ વિનિમયની પ્રક્રિયા કે જે માલ છે એ ગ્રાહકને સોંપવામાં આવે છે અને ગ્રાહક બદલામાં તમને શું આપે તો કે નાણાં. તો જ વેચાણની પ્રક્રિયા થઈ. વેચાણના કાર્યમાં પણ મધ્યસ્થીઓની ભૂમિકા હોય. જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક હોય એટલું વેચાણ વધુ થાય. ઘણી વખત તો ઉત્પાદક ગ્રાહકોને સીધું જ વેચાણ કરે, એટલે વેચાણમાં સૌથી અસરકારક રીત વ્યક્તિગત વેચાણની જોઈએ. વેચાણ પછીની સેવાઓ. વેચાણથી માત્ર માર્કેટિંગનું કામ પૂરું ન થાય. વેચાણ પછીની સેવાઓ એટલી જ ઉપયોગોની છે. ગ્રાહકના ઘરે ખાસ કરીને નિદર્શન, એસી લ્યો, ટીવી લ્યો, ઘરઘંટી લ્યો, ફ્રીજ લ્યો, આ બધું લઈ લ્યો, પછી બીજે દિવસે તમારે ટેકનિકલ જાણકારી માટે એક માણસ આવે. આને આપણે શું કહેવાય? વેચાણ પછીની સેવાઓ. અને ઉત્પાદક વેચાણ પછીની સેવા માટે તો એક મોટું નેટવર્ક ઊભું કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ આવતા લેક્ચરે કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ બેટા. બાય બાય. હેવ અ નાઇસ ડે.